પોલીસ અને ગૃહમંત્રી દ્વારા અપાતી વારંવાર સફાઈઓની વચ્ચે આજે એક દ્રશ્યો સામે આવ્યા છે। જે દ્રશ્યો જોઈ તમને લાગશે કે શું સુઈગામ બાજુ ગિફ્ટ સિટી બનાવવામાં આવી રહ્યું છે। રોકાણકારોની નજર સુઈગામ અને ભાભર તરફ દોડવા લાગી છે। શું રોકાણકારો ત્યાં ઇન્વેસ્ટ કરવાના છે? કેમ કે રસ્તા પર દારૂની રેલમછેલ હતી। આ રેલમછેલ હતી કારણ કે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો, કાર પલટી ગઈ અને બાદમાં શરૂ થઈ દારૂ બિયરના ટીનની લૂંટની। વિગતે વાત કરીએ દારૂબંધીના ગુજરાતમાં કઈ પ્રકારે દારૂ ઘૂસે છે તેની રીલ બને છે, તેને પોલીસ પકડે છે, સરકાર અને પોલીસ સફાઈઓ આપે છે અને છતાં પણ આપણી સામે આ 26મી જાન્યુઆરીનું દ્રશ્ય છે જાણે ઉજવણી માટે દારૂ ઉતારવામાં આવ્યો હોય એ પ્રકારનો ઘાટ ઘટાયો। કારણ કે આસપાસના લોકોએ રીતસર દારૂની લૂંટ મચાવી જે ગુજરાતના દારૂ મુક્ત ગુજરાતના નાગરિકો હતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લો રાજ્યનો એવો જિલ્લો છે કે જે રાજસ્થાનની સાથે સંકળાયેલો છે કારણ કે ત્યાં આપણી સરહદ છે। રાજસ્થાનથી દારૂ ઘુસાડવા માટે આ રસ્તાને સરળ રસ્તો પણ માનવામાં આવે છે। એવું ઘણી વખત પકડાયું પણ છે કે ત્યાંથી ટ્રકમાં દારૂ આવતો હોય કે કારમાં દારૂ આવતો હોય। આ રસ્તાઓને વળી ત્યારે વેગ મળ્યો એટલે કે ત્યારે ચર્ચાઓને વેગ મળ્યો કે આ રસ્તાઓ પરથી બુટલેગરો રીલ બનાવી અને દારૂ ઘુસાડવા લાગ્યા અને આ રીલ બનાવવાના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો। ત્યાં ફરી નવી કેટલીક રીલો આવી જેમાં દેખાય છે કે દારૂ ગુજરાતમાં ઘુસાડતા લોકો જરા પણ પોલીસથી ડરતા નથી। હાથમાં ફોન રાખે છે, સામે પોલીસ ચોકી અથવા તો પોલીસનું ચેકિંગ દેખાય છે અને ત્યાંથી તેઓ પસાર થાય છે અને આ રીલને તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે। શું કદાચ આ દારૂ ગિફ્ટ સિટીમાં જતો હશે એ હશે એટલે આ બુટલેગરો ડરતા નહીં હોય? આવો વ્યંગ એટલા માટે કરવો પડે છે કારણ કે આપણે ગિફ્ટ સિટીમાં દારૂની મુક્તિ આપી, આખા રાજ્યમાં દારૂની બંધી છે છતાં પણ, અને આપણે કહ્યું ઉદ્યોગોને વેગ આપો તો આખા ગુજરાતને વેગ આપી દઈએ દારૂની છૂટ આપીને, પણ નથી આપતા અને આ દારૂબંધીના ઓઠા નીચે આપણે હપ્તા રાજ ચલાવીએ છીએ રાજ્યમાં। ગઈકાલે બનાસકાંઠાનું આ દ્રશ્ય છે। ભાભરથી સુઈગામ તરફ જતો રસ્તો છે, નજીક આવતું એક રૂણી ગામની પાસે આ I-20 કાર પલટી ગઈ અને પલટી ગયેલી I-20માંથી ઢોળાયું દારૂ અને બિયર અને ગુજરાત સરકારની આબરૂના સરેઆમ લીરા થતા હતા અને આ લીરાની અંદર લિજ્જત લૂંટવા માટે ગુજરાતના આસપાસ રહેતા કેટલાક નાગરિકો ઉમટી પડ્યા અને આ દારૂ અને બિયરના ટીનની લૂંટ શરૂ કરી। ત્યારે એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો છે અને શું બોલી રહ્યો છે જુઓ। ગુજરાત સરકારની આબરૂને આ વ્યક્તિના શબ્દો ખૂબ સારી રીતે લઈ રહ્યા છે। મોજ 26મી જાન્યુઆરીની મોજ, 26મી જાન્યુઆરીની મોજ, બિયર અલા ઉપાડો તને પીવા વાળો ઉપાડો। તો આ છે દારૂ મુક્ત એટલે કે દારૂબંધીવાળું ગુજરાત કે જ્યાં રસ્તા પર ફોર વ્હીલ પલટી જાય તો તેની અંદરથી દારૂ નીકળતો જોવા મળે, એને પીવા માટે લૂંટતા જોવા મળે અથવા તો પીવા નહીં લૂંટ્યું હોય તો વેચવા લૂંટ્યો હશે। અને વળી અહીંયાના બુટલેગરો પણ કેવા જોરદાર કે તેઓ ઇન્સ્ટાગ્રામમાં રીલ શેર કરી ગુજરાત પોલીસ પકડતી હોવા છતાં ચેલેન્જ કરતા રહે કે પકડ લો, અમે દારૂ ઘુસાડશું, રીલ બનાવશું, તમારાથી થાય તે કરી લો। કારણ કે આ બધી જ ઘટનાઓમાં પોલીસે કાર્યવાહી તો કરી છે પણ બુટલેગર છે કે સુધરતા નથી। શું ખરેખર જેમ ચર્ચાઓ ચાલે છે કે નીચેથી લઈ સચિવાલય સુધી હપ્તા જાય છે માટે બુટલેગરો બેફામ બન્યા છે, તેની વાતને આપણે સાચી માનવી? કારણ કે જો બુટલેગરો ન સુધરે અને એક આખી સરકાર અને આખું પોલીસ તંત્ર મળીને કામગીરી કરીને પણ બુટલેગરોને ન સુધારી શકે તો રાજ્યમાં બીજું તો એ શું કરી શકે? ખેર, આ બધું તમારે વિચારી અને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમને શું લાગે છે દારૂના વેપારને, દારૂની ઘૂસણખોરીને તમે શું જુઓ છો? ક્યાં સુધી હપ્તા જતા હોવા જોઈએ એવું તમને લાગે છે? અને આ ખુલ્લેઆમ દારૂની સિસ્ટમ છે એ સિસ્ટમ શા માટે છે અને ગિફ્ટ સિટીની મુક્તિ વિશે તમે શું માનો છો? આ બધા જ સવાલો વિશે તમારું જે કંઈ પણ મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો, જેથી સરકાર પણ કમેન્ટ વાંચતી હોય તો તેમના ધ્યાને આવે કે નાગરિકો તેમના વિશે શું વિચારે છે। નમસ્કાર।
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.